મહાદેવ ભક્ત વેણુ કન્યાની ભક્તિનું પ્રતીક વેણેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રભાસ પાટણ સોમનાથમાં એક પવિત્ર તીર્થ સ્થાન અને યાત્રા સ્થળ આવેલું છે। આ સ્થાનમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને કૃષ્ણ પરમાત્માના દેહોત્સવ સુધીમાં એક પ્રાચીન અને પુરાતન પવિત્ર દેવ મંદિરો આવેલા છે, જેમાંનું એક આ શિવ મંદિર વેણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે। વેણેશ્વર મહાદેવ આદિ અનાદિ કાળમાં વરુણેશ્વર મહાદેવ તરીકે હતા અને આ મંદિરનો પણ એક ઇતિહાસ છે અને યવનોના સમયમાં એક વેણીબાઈ નામની કન્યા હતી, તે દરરોજ વરુણેશ્વર મહાદેવને તન મનથી સેવા પૂજા અર્ચના કરતી હતી। એક સમય સોમનાથને વશ કરવાનો અવનો આવે છે ત્યારે તેમની નજર આ વેણીબાઈ નામની સુંદર કન્યા પર પડી હતી। ત્યારે યવનોનું સૈન્ય વેણીબાઈ પાછળ પડી જાય છે। પોતાના બચાવ માટે ભગવાન વરુણેશ્વરમાં તરણમાં જાય છે અને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, મેં આપની સાચા તન મનથી સેવા કરી હોય તો મારું આ અવયવોથી રક્ષણ કરો અને વેણીબાઈની આ પ્રાર્થનાનો પ્રભુએ સ્વીકાર કર્યો હતો અને શિવલિંગના બે ઉભા ભાગ થાય છે અને વેણીબાઈ નામની કન્યા ભગવાનની શિવલિંગમાં સમાઈ જાય છે। લિંગ આપમેળે ભેગી થઈ જાય છે। ચોટલો બહાર રહી ગયો છે અને હોવાથી યવનો ચોટલો ખેંચવાનો પ્રયત્ન કરે છે અને ચોટલો ખેંચાતો નથી, પથ્થર સ્વરૂપે બની જાય છે અને શિવલિંગને તોડવા માટે કુવાડાના ઘા મારે છે, પણ લિંગ તૂટતી નથી અને હાલ પણ તે કુવાડાના ઘા અને કાણા મોજૂદ છે। ભગવાન કોપાયમાન થાય છે અને શિવલિંગની અંદરથી ઝેરી ભમરડાઓ નીકળે છે અને યવનોના સૈન્યને કરડે છે અને વેણેશ્વર મહાદેવ પણ દરેકને મનોકામના પૂર્ણ કરે છે। બેભાન થતા જાય છે, ત્યાર પછી વયનો ભાગી જાય છે। આ રીતે મહાદેવ વેણીબાઈ નામની કન્યાની રક્ષા કરવા માટે વેણીબાઈ ભગવાનમાં સમાણી એટલે કે વરુણેશ્વરમાંથી વેણેશ્વર મહાદેવના નામેથી ઓળખાય છે। વેણેશ્વર મહાદેવના મંદિરે દેશ વિદેશમાંથી અનેક રાજ્યોમાંથી આજુબાજુના સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો આ મંદિરે સેવા પૂજા કરવા અને દર્શને આવે છે। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ચંદ્રશેખર નરહરી મહેતા, સોમનાથમાં રહું છું અને સોમપરા બ્રાહ્મણ સમાજનો સભ્ય છું। જય સોમનાથ। પવિત્ર એવો શ્રાવણ માસ ચાલે છે। અનેક શિવ મંદિરોમાં ભક્તિભાવ ઉમટી પડેલ છે અને ભક્તજનોના હર હર મહાદેવના નાદથી દરેક શિવ મંદિરો ગુંજી રહ્યા છે। એમાંનું આ એક પવિત્ર એવું હર ને હરિનું ક્ષેત્ર જે કહેવાય છે તે પવિત્ર એવું સોમનાથ મહાદેવ મંદિર છે અને પ્રભાસ ક્ષેત્ર છે। અહીંયા હર ને હરિનું મિલન થાય છે। હર કહેતા સાક્ષાત જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને હરિકેતા ભગવાન કૃષ્ણ પરમાત્મા, કે જ્યાં ભગવાને કૃષ્ણ પરમાત્માએ મથુરામાં જન્મ લીધો, ગોકુળ વૃંદાવનમાં બાળ લીલા કરી, રાસલીલા કરી, દ્વારિકામાં રાજધાની કરી અને પ્રભાસમાં આવીને પોતાના 56 કોટી યાદવોને મુક્તિ આપી અને પોતાનાથી ગોલોક ધામ પધારેલા છે। આ પ્રભાસ ક્ષેત્ર અનેક યુગોથી અખંડ અને અવિચર છે અને ઐતિહાસિક અને પુરાણું સ્થાન છે। એવા આ પુરાણા સ્થાનમાં અનેક શિવ મંદિરો, અનેક સ્થળો જે અમુક લોકોને ખબર પણ નથી એવું આ પ્રભાસ ક્ષેત્ર છે। પ્રાચીન અને પુરાણું તીર્થ છે। એમાં એક વેણેશ્વર મહાદેવનું મંદિર છે। ત્યાં એ વેણેશ્વર મહાદેવ આદિ અનાદિ કાળમાં વરુણેશ્વર તરીકે પ્રખ્યાત હતા। આ પ્રભાસ ક્ષેત્ર પર અનેક જાતના પ્રહારો અનેક યુગોથી થયા હતા। યવન કાળમાં અનેક વાર મંદિરને લૂંટાયું છે, તૂટેલ ધ્વંસ કરવામાં આવેલું છે અને એવા સમયમાં એક સમયે મહમ્મદ ગઝનીનું સૈન્ય જ્યારે અહીં સોમનાથ મહાદેવને પ્રહાર કરવા માટે આવે છે ત્યારે એ સમયમાં એક વેણી નામની કન્યા હોય છે। એ વેણીબાઈ નામની કન્યા ભગવાન વરુણેશ્વર મહાદેવને રોજ તન મન ધનથી સેવા કરતી, એની પૂજા કરતી। જ્યારે યવનોના સૈન્યની આ વેણીબાઈ નામની કન્યા પર નજર પડે છે ત્યારે તેની પોતાની દાનત બગડે છે અને તે વેણીબાઈ નામની કન્યાને લૂંટવા માટે, પ્રયાસ કરવા માટે એની પાછળ દોડે છે। ત્યારે વેણીબાઈ નામની કન્યા ભગવાન વરુણેશ્વર મહાદેવની પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે મેં આપની સાચા તન મનથી જો આપની સેવા પૂજા કરી હોય તો આપ મારું રક્ષણ કરો।
ત્યાર પછી વેણીબાઈ નામની કન્યાની આ પ્રાર્થના સાંભળી અને ભગવાન શિવજી તેના ઉપર પ્રસન્ન થાય છે અને લિંગના બે ભાગ થાય છે અને વેણીબાઈ નામની કન્યા અંદર સમાઈ જાય છે. લિંગ પાછી આપોઆપ એની મેળે બંધ થઈ જાય છે. રાજાનું સૈન્ય પાછળ આવે છે, જોવે છે તો કન્યા દેખાતી નથી. એટલે એમને જોવે છે આજુબાજુ તો કાંઈ દેખાતું નથી, કન્યા પણ દેખાતી નથી, પણ એક શિવલિંગમાંથી એક ચોટલી બહાર દેખાય છે. એટલે ચોટલો ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ લિંગમાંથી તે ચોટલો પણ ખેંચાતો નથી અને જેવો સ્પર્શ કરવા જાય છે તો એ સિમેન્ટ પથ્થરનો થઈ જાય છે. ત્યાર પછી યવનોના સૈન્યએ આ લિંગને તોડવા માટે અનેક જાતના પ્રહારો કર્યા, કુવાડાના ઘા કર્યા, ખીલાથી કાણા પાડ્યા, પણ લિંગના બે ભાગ થતા લિંગ તૂટતું નથી. અને વેણીબાઈ નામની કન્યા આમાં સમાણી એટલે વેણેશ્વર એવું નામ પાડવામાં આવ્યું છે. ત્યાર પછી ભગવાન કોપાયમાન થાય છે અને પોતાના શિવલિંગની અંદરથી ઝેરી ભમરાઓ બહાર કાઢે છે. જેવા ઝેરી ભમરાઓ આ સૈન્યને કહે છે એટલે સૈન્ય બેહોશ થતું જાય છે. એમ કરતા આખું સૈન્ય બેહોશ થઈ ગયું અને આ રીતે વેણીબાઈ નામની કન્યાની રક્ષા થઈ છે. એવું આ પ્રખ્યાત એવું શિવ મંદિર વેણેશ્વર મહાદેવ આદિ અનાદિકાળનું પુરાતત્વનું મંદિર છે, જેને લોકો વેણેશ્વર મહાદેવ કહે છે. અને આજુબાજુના અનેક ગ્રામ્યજનો, અનેક સેવકો ત્યાં હરોજને માટે નિત્ય સેવા પૂજા પોતાના ધન મનથી પોતાનું જે કંઈ પણ ભાગ દેવું પડે તે દે છે અને આ મંદિરનું પુનર્નિર્માણ પણ કરે છે અને એના નિર્માણ કાર્યમાં સહકાર અને સાથ આપે છે. આ મંદિરનું કોઈ મેન્ટેનન્સ ખર્ચ બધું પોતાના મંદિરના આવકમાંથી થાય છે, બીજી એના તરફથી કોઈ આવક નથી. ત્યાં મંદિરના બે પરિવારનો પૂજારી રહે છે, તે પૂજારી આ મંદિરનું સંચાલન કરે છે અને આજુબાજુના વેરાવળ પાટણના તથા આજુબાજુના ગ્રામ્યજનોના સેવકો રોજને માટે મંદિરમાં સેવા પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને એના મેન્ટેનન્સ ખર્ચનો પણ એ પોતે બોજો ઉઠાવે છે. એવું આ પ્રખ્યાત એવું વેણેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ વેણેશ્વર મહાદેવના મંદિરની જે સેવા પૂજા કરે છે એ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. હું પણ ભગવાન વેણેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું કે સર્વ ભક્તજનોને પોતાની મનોકામના પૂર્ણ કરે અને દરેકના જીવનમાં સારું એવું આરોગ્ય આપે, સુખ સમૃદ્ધિ આપે અને દરેકની મનોકામના પૂર્ણ કરે. જય વેણેશ્વર મહાદેવ. ત્યાં સોમનાથ મંદિરના જે લોકો ભક્તજનો દર્શન કરવા આવે છે, બહારના લોકો પણ વિદેશમાંથી પણ આવે છે, તે લોકોને પણ આ મંદિર વિશે જાણ કરવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે એને લઈ જાય છે અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ ત્યાંના પૂજારીઓ દ્વારા તેને સંભળાવવામાં આવે છે.